તમામ દર્શક મિત્રોને નમસ્કાર. તમારા બધાનું ભાવભીનું સ્વાગત. કારકિર્દી વિશેષ શ્રેણીમાં તમારું અભિવાદન. મિત્રો, આ શ્રેણીમાં આપણે જુદા જુદા ક્ષેત્રની એવી વ્યક્તિને મળીએ છીએ જેઓએ અદ્ભુત કરિયર, કારકિર્દી નિર્મિત કરી હોય, અદ્ભુત પ્રદાન, રસપ્રદ પ્રદાન તેઓએ આપ્યું હોય. આજે આપણે સહકારી ક્ષેત્રે અદ્ભુત રીતે કાર્ય કરનાર, પ્રદાન કરનાર એવા વ્યક્તિત્વને મળવાનું છે જેઓએ રસપ્રદ કાર્ય કર્યું છે, હાલમાં પણ કરી રહ્યા છે અને ચુસ્તતા, તંદુરસ્તી સાથે તેઓ અદ્ભુત કાર્ય સહકારી ક્ષેત્રે કરી રહ્યા છે. તેઓ છે શ્રી ભાઈલાલભાઈ કોઠિયા સર. સૌપ્રથમ દૂરદર્શન વતી અને તમામ મિત્રો વતી તેઓ શ્રીનું આપણે સ્વાગત કરીએ. સર, તમારું સ્વાગત. નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર સાહેબ. સર, સૌપ્રથમ દર્શક મિત્રોને સંક્ષિપ્તમાં તમારો પરિચય તમે આપશો. સાહેબ, મારું નામ ભાઈલાલભાઈ સવજીભાઈ કોઠિયા છે. મારું વતન ધારી તાલુકા, અમરેલી જિલ્લો ધારી તાલુકોના ગામ ફતેહગઢ એ મારું વતન છે. અને હાલમાં હું અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકમાં એક ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે વહીવટી અધિકારી તરીકે મારી ફરજ બજાવું છું. એટલે સર, આ અદ્ભુત વાત છે કે તમે આ ક્ષણે, આ તકા જે વહીવટી અધિકારી તરીકે કાર્યરત છો, એટલે તમારી જે રસપ્રદ કરિયર, તમારી આખી કારકિર્દી રહી છે, એટલે દર્શક મિત્રોને એ જાણવું ચોક્કસપણે ગમશે કે તમે જીવનના કારકિર્દીના વિવિધ તબક્કાઓ અને એ પૂર્વે અભ્યાસના જે જુદા જુદા તબક્કાઓ છે એમાંથી તમે જે પસાર થયા છો, તો આપણે એ બધી વાત છે દર્શક મિત્રો સમક્ષ મૂકવી છે. તો આપણે શરૂઆત ત્યાંથી કરીએ કે તમે તમારું પ્રાથમિક શિક્ષણ ક્યાં લીધું અને ત્યારથી આગળ ધપીને પછી તમે માધ્યમિક કક્ષાએ ક્યાં ભણ્યા. તો શરૂઆતમાં આપણે દર્શક મિત્રોને એ વાત કરીએ. મારું કારકિર્દીની શરૂઆત મારું ગામ ફતેહગઢ પ્રાથમિક શાળામાં મેં અભ્યાસ શરૂ કર્યો છે. 1 થી 6 ધોરણ સુધી મેં પ્રાથમિક શાળા ફતેહગઢમાં મેં અભ્યાસ કર્યો. પણ એ અભ્યાસ દરમિયાન મને એક મારા જીવનની અંદર નવો વળાંક આવ્યો, ટર્નિંગ પોઈન્ટ આવ્યો કે મારા ટીચર, મારા આચાર્ય હતા તુલસી બાપા. એને હું બાપા તરીકે જ ઓળખતો, વડીલ હતા, મુરબ્બી એટલે કાયમ પ્રણામ કરતો. મારી જે અભ્યાસ કરવાની મારી ઝંખના, મારી ઈચ્છા શક્તિથી આગળ આવવાની, એ ધ્યાનમાં રાખીને મને એ અમારા તુલસી બાપા જે આચાર્ય હતા પ્રાથમિક શાળાના, એણે મને એકી સાથે 5 અને 6 ધોરણ એક જ વર્ષમાં પરીક્ષાઓ અપાવી અને મને આગળ ધપાવ્યો છે. એટલે મારા જીવનની અંદર એક ટર્નિંગ પોઈન્ટ એ મારી પ્રાથમિક શાળાથી જ આવ્યો છે. ત્યારબાદ 7મું ધોરણ મેં સાવરકુંડલા તાલુકાના પિયાવા ગામની અંદર મેં અભ્યાસ કર્યો છે. ત્યાં પણ 1 વર્ષ મેં અભ્યાસ કર્યો. ત્યાં પણ અમારા આચાર્ય વસંતભાઈ આચાર્ય હતા, એનું પણ મને પૂરેપૂરું માર્ગદર્શન મળ્યું હતું. અને ત્યારબાદ મેં અમરેલી પટેલ વિદ્યાર્થી આશ્રમમાં રહીને નૂતન હાઈસ્કૂલની અંદર ધોરણ 8 થી ધોરણ 11 સુધીનો અભ્યાસ મેં નૂતન શાળામાં કર્યો છે. અને ત્યારે 1974ની અંદર મેં ઓલ્ડ એસએસસી પાસ કરેલું છે. અને ઓલ્ડ એસએસસી પાસ કર્યા પછી સ્વાભાવિક છે કે ભાઈ આપણે આપણા કેરિયરને આગળ ધપાવવું હોય તો અભ્યાસની અંદર કઈ ફેકલ્ટીમાં આપણે અભ્યાસ કરવો, ક્યાં આપણે એડમિશન મેળવવું, એ બાબતથી હું અજાણ હતો. મને કોઈ ખ્યાલ નહોતો કે કોઈનું માર્ગદર્શન નહોતું. પણ મને મારા વિચારો એવા આવ્યા કે જો આપણે આગળ વધવું હોય અને અભ્યાસ કરવો હોય, આપણી કારકિર્દીની ખીલવણી કરવી હોય, અને તો એટલા માટે મને વલ્લભ વિદ્યાનગર યાદ આવ્યું. ઘણા લોકો મને, વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરીને આવતા અમારથી સિનિયર હોય ને જાણીતા હોય, એવા વિદ્યાર્થીઓએ મને કહેલું કે તમે જો અભ્યાસ કરવાનું માટેનું શ્રેષ્ઠ સ્થળ હોય ગુજરાતની અંદર તો સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી અને વલ્લભ વિદ્યાનગર. એટલે હું મારી જાતે જ મારા વિદ્યાર્થી કાળમાં જે હતા એની સાથે જઈ અને મેં એડમિશન મેળવ્યું. એડમિશન મેળવીને હું આવ્યો ઘેરે, ત્યારે મારા પિતાજીએ મને એક સવાલ કર્યો. મને કે તું એટલો બધો દૂર કેમ એડમિશન લીધું? એને ચિંતા થઈ કે ભાઈ તું હજી નવો અહીંયા અભ્યાસ કરતો હતો અને જો બારોબાર તું સીધો એટલો દૂર જાય તો મને ટેન્શન રહેશે. પણ મેં મારા ફાધરને એવો વિશ્વાસ અપાયો કે મેં જે મારી ઈચ્છા હતી કે મારે મારી કારકિર્દીને ડેવલપમેન્ટ કરવી છે, મારે કોઈ રમતગમતની અંદર અને વિવિધ ક્ષેત્રોમાં મારે પારંગત થવું છે, તો હું એવા સ્થળે અને એવી યુનિવર્સિટી મેં સિલેક્ટ કરી છે. પછી કોલેજ કાળની અંદર સ્વાભાવિક છે કે અભ્યાસમાં જ્યારે હું અહીંયા નૂતન હાઈસ્કૂલમાં હતો અને ત્યાંના વાતાવરણ મને જુદું જ મળ્યું. ત્યાં રમતગમતમાં હું રસ લેતો, ક્રિકેટની અંદર, વક્તૃત્વ સ્પર્ધાની અંદર, એનસીસીથી માંડી
દરેક નાની મોટી કબડ્ડી, ખોખો, હોકી દરેક ગેમ્સની અંદર હું અભ્યાસની અંદર ને પૂરેપૂરું ધ્યાન આપતો. અને સાથોસાથ મને ત્યાંનું એવું વાતાવરણ મળ્યું કે જેથી કરીને મને એમ થયું કે મારા જીવનની અંદર મારે કંઈક કરવું જોઈએ. ભલે હું બીકોમ થઈશ, બેચલર ઓફ કોમર્સ વાણિજ્યનો સ્નાતક થઈશ, પણ મારા જીવનની અંદર મારે કઈ રીતે અભ્યાસ કરવો, મારા જીવનને કેમ સમૃદ્ધ બનાવવું, એ દિશામાં હું આગળ વધ્યો. અને કોલેજ કાળની અંદર પણ મને ઘણું શીખવા મળ્યું. મારા જે આચાર્ય હોય, મારા પ્રોફેસર હોય, એના તરફથી પણ મને હંમેશા પ્રેરણા મળી. એટલે આજને તકે હું ચોક્કસ એવું કહેવા માગું છું કે પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ અને કોલેજમાં જે કોઈ પ્રોફેસર હોય, મારા આચાર્ય હોય, એને આજે હું પ્રણામ કરું છું. અને કાયમી ધોરણે હું હજુ પણ દરેક જેટલા શક્ય એટલા આચાર્ય અને પ્રોફેસરને વંદન એટલા માટે કરું છું કે એના દ્વારા મને અભ્યાસની અંદર આગળ વધવાનો મોકો મળ્યો, મારી કારકિર્દી પણ ખીલી અને દરેક ક્ષેત્રની અંદર મને વિદ્યાનગરમાં મોટામાં મોટી તક મળી. ત્યારે હું ઘણા લોકો પ્રોફેસર હોય એની જે આપણને લેક્ચર આપતા હોય ત્યારે મારા મનની અંદર હું મારી જાતનું ચિંતન કરતો હંમેશા કે હું શા માટે, હાઉ કેન આઈ નોટ બરાબર એક્સપ્રેસ માય વ્યૂઝ ઇન ધ ક્લાસ, કે હું મારા વિચારો શા માટે આવી રીતે ફ્લુઅન્ટ રીતે રજૂ ન કરી શકું, શા માટે મારી અંગ્રેજીમાં કે હિન્દીમાં કે આપણી લોકલ લેંગ્વેજમાં આપણી માસ્ટરી કે આપણી નિપુણતા શા માટે ન કેળવી શકું. એવા વિચારો સાથે મેં વિદ્યાનગર અભ્યાસ કર્યો. અને અભ્યાસ કર્યા પછી જ્યારે હું આવ્યો ત્યારે મને LICનું એક ઇન્ટરવ્યૂ મારા માટે આવ્યું હતું. એવા 2-3 સંસ્થાઓમાંથી મને ઇન્ટરવ્યૂ આવ્યા હતા, પણ સંજોગો અવસાદ હું કોલેજ કાળ પૂરું થઈને મારા એક મિત્ર હતા, એના મેરેજ હતા. એટલે એ મેરેજમાં હું ગયો, ત્યાર પછી આવ્યો ત્યાં ઇન્ટરવ્યૂ જતું રહ્યું હતું. એવા 2-3 ઇન્ટરવ્યૂ, મારા ફાધર થોડાક અભણ હતા એટલે પોતાને બહુ ખ્યાલ નહોતો કે ભાઈ આ કયો લેટર આવ્યો, હું લેટર આવ્યો. પણ ત્યારે હું જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે મને ખ્યાલ આવ્યું કે આ મારા માટે તક જતી રહી. પણ હવે ઈશ્વરે જે કર્યું હોય એ બરાબર કર્યું છે એવું મને લાગ્યું. ત્યાર પછી હું અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘમાં ક્લેરિકલ સ્ટાફ તરીકે દાખલ થયો. અને ત્યાં મેં પૂરેપૂરો પરિશ્રમ કર્યો, કારણ કે એ સંસ્થા ખેડૂતોની, એમાં મેં બારદાન હોતે ખુદ ફેરવ્યા છે. હું ભલે ક્લેરિકલમાં કામ કરતો, પણ કામમાં હું ક્યારેય મેં શરમ અનુભવતો નથી, કારણ કે કોઈ પણ સારું કાર્ય કરી એ ઈશ્વરને આધીન હોય છે અને એનું ફળ આપણને સત્કર્મ રૂપે સારું મળતું હોય છે. એટલે એ 3-3.5 વર્ષ મેં એ મારી કારકિર્દીની અંદર પ્રથમ અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘમાં મેં મારી સર્વિસ શરૂ કરી. 3-3.5 વર્ષમાં અમારા મેનેજર હતા AK વાઘડિયા સાહેબ. એ બહુ સિદ્ધાંતનિષ્ઠ હતા, પ્રમાણિક હતા, વફાદાર, વિશ્વાસુ. એના તરફથી પણ મને કેમ જીવન જીવવું એની પણ પ્રેરણા મને વાઘડિયા સાહેબે બહુ સારી આપી. અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકમાં રિક્રુટમેન્ટ આવી અને મને ખ્યાલ આવ્યો કે ભાઈ એમાં રિક્રુટમેન્ટ છે, એટલે હું એમાં ક્લેરિકલ તરીકે ઇન્ટરવ્યૂ આપ્યું. એમાં હું સિલેક્ટ થયો અને ત્યારબાદ મારી બેન્કિંગ કાર્યની કારકિર્દી 6/5/1982થી શરૂ થઈ. શરૂઆતમાં હું ધારી શાખામાં 12 વર્ષ ક્લેરિકલ કામમાં રહ્યો. અન્ય કામો પણ હું મારી રોટેશન પદ્ધતિ મુજબ કામગીરી કરતો. અને સમયાંતરે મારી ચલાળામાં 1994માં ચલાળા બ્રાન્ચમાં મારી નિમણૂક થઈ અને ત્યારબાદ મને બ્રાન્ચ ઇન્સ્પેક્ટર તરીકેનું એક પ્રમોશન મળ્યું. અને મંડળીઓ સાથે જવાનું, મંડળીમાં લોકો સાથે મળવાનું, ખેડૂતોને એની શું જરૂરિયાત છે, મંડળીનું ઇન્સ્પેક્શન કરવાનું, જરૂરી માર્ગદર્શન આપવાનું, નિયંત્રણ રાખવાનું, આ બધી બાબતોથી મને ધીમે ધીમે એમાં આવડત આવવા મળી. અને સાથોસાથ એ બેંકનું ઇન્સ્પેક્શન નાબાર્ડના અધિકારીઓ દ્વારા કરવામાં આવે. જ્યારે હું ધારી બ્રાન્ચમાં હતો અને જ્યારે નાબાર્ડનું ઇન્સ્પેક્શન આવ્યું ત્યારે એક અધિકારીએ એવું મને કીધેલું કે આ રોજમેળ કોને, ડે બુક કોને લખી છે. એટલે ત્યારે મેં કીધેલું કે આ ડે બુક સાહેબ મેં ખુદ મહિને लिखा है. तो क्या आपने बहुत अच्छा काम किया है, आपने दिल लगा के काम किया है, वो मेरे लिए भी खुशी का माहौल है. આ પહેલો અનુભવ નાબાર્ડ સાથે થયો. અને ત્યારે પણ મને એવું થતું કે ભાઈ આપણે શા માટે પાછળ રહી, આપણે અભ્યાસ કર્યો છે, આપણે ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છે, તો આપણામાં પણ અમાપ શક્તિ ઈશ્વરે આપી છે, તો શા માટે આપણે આગળ વધી ન ગઈ કેરિયરની અંદર. ત્યારથી મેં મારા જિજ્ઞાસા, ઝંખના, તાલાવેલી, તત્પરતા અને તરવરાટ આ બધા શબ્દો મારા શરીરની અંદર વણીને મેં મારી કારકિર્દીની શરૂઆત બેંકમાં કરી. અને બેંકની અંદર મેં 12 વર્ષ ક્લેરિકલ જોબ કર્યું. ત્યારબાદ 2-2.5 વર્ષ હું ઇન્સ્પેક્ટરમાં રહ્યો. ત્યારબાદ મને મારી કામગીરી સારી જોઈ અને અમારા ત્યારના MD હતા વઘાસિયા સાહેબ, ઝીણાભાઈ વઘાસિયા, એને પણ મારે યાદ કરવા જોઈએ. એણે મને બોલાવ્યો અને એવું કીધું કે તમારી હેડ ઓફિસમાં જરૂર છે, તમારી કામગીરી સારી છે,
તો તમે એની અંદર તમે હેડ ઓફિસમાં હું તમને પોસ્ટિંગ આપું છું. એટલે 1996માં મને પોસ્ટિંગ આપ્યું અને પોસ્ટિંગ આપ્યા પછી ધીમે ધીમે એ કામગીરી મેં સંભાળી અને ત્યારબાદ મને મારી કામગીરીને ધ્યાનમાં રાખીને 1998માં જુનિયર ઓફિસર તરીકે મને પ્રમોશન મળ્યું અને ત્યારબાદ 2 વર્ષ પછી મને એમાં સિનિયર ઓફિસર તરીકે પ્રમોશન મળ્યું. અને જ્યારે અમારે વઘાસિયા સાહેબ MD હતા એની મુદત પૂરી થતી હતી એટલે મેનેજમેન્ટે નક્કી કર્યું છે, મને તો કલ્પના નહોતી કે આ પોસ્ટ ઉપર મારું પોસ્ટિંગ થાય, પણ હવે મારી કામગીરીની અમારા જે હાલના ચેરમેન છે એ ત્યારે દિલીપભાઈ સંઘાણી, ઇફકો, ક્રિપકો, NCI અને ગુજકો માસોલ અત્યારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલે એનું બહુ મહત્ત્વનું યોગદાન છે અને એ પણ મને એક ભાઈ તરીકે જ અત્યારે ગણે છે. ભલે હું એમનો અધિકારી છું, કર્મચારી છું, પણ એક ભાઈ તરીકે રાખીને એનું પણ મને એક હુફાળું માર્ગદર્શન મળ્યું છે. અને ત્યારબાદ વઘાસિયા સાહેબ જ્યારે નિવૃત્ત થયા ત્યાર પછી એમણે મને અમારા દિલીપભાઈ સાહેબે બોલાવ્યા ઓફિસમાં. હું તો એક લગ્ન પ્રસંગમાં ગયો હતો ને રજા ઉપર હતો, તો એક અધિકારીએ એવું કીધું કે સાહેબ તમને બોલાવે છે, ચેરમેન સાહેબ. એટલે હું ગયો, ચેરમેન સાહેબને મળ્યો ચેમ્બરમાં, નમસ્કાર કર્યા. એટલે મને કે આવો, આ જે જગ્યા છે એના ઉપર તમને પોસ્ટિંગ આપી છે. એટલે અમારા ચેરમેન સાહેબે મને એક જનરલ મેનેજર તરીકે, ત્યારે અમારે મેનેજરની જ પોસ્ટ હતી, જનરલ મેનેજર નહોતી, એટલે આ મુખ્ય અધિકારી જ ગણાય, પણ એ મેનેજર તરીકે પોસ્ટિંગ આપ્યું. અને એ પોસ્ટિંગ આપ્યા બાદ મેં મારી જવાબદારી સંભાળી અને પછી સમયાંતરે હું ધીમે ધીમે આગળ વધતો ગયો. પણ મારી કારકિર્દીની અંદર એક નવો વળાંક એ હતો, ટર્નિંગ પોઈન્ટ. જ્યારે હું ધારી બ્રાન્ચમાં હતો ત્યારે મનુભાઈ કોટડિયા એ અમારા વિસ્તારના ધારાસભ્ય હતા, અત્યારે સ્વર્ગસ્થ છે. અને એનું જે રીપકોએ અમારું ગામ દત્તક લીધું હતું સાહેબ, અને એની અંદર અમારે એક કથિરિયા સાહેબ હતા શોભાવડલાના, એ પણ અત્યારે અવસાન પામ્યા છે. એણે પણ ત્યારે મને પહેલી વહેલું એવું કીધું કે આ ફંક્શન છે એમાં તમારે આભાર વિધિ કરવાની છે. હું મારી લાઈફમાં ક્યારેય બોલ્યો નહોતો, પણ મને એવો સંકલ્પ, એની પણ પ્રેરણા મળી મને કે તમે થોડુંક કઈ રીતે બોલવું એ જોઈ લો, પછી તમે બોલજો. એટલે મને કે તમે જોઈને બોલો. પણ પછી મને એવો વિચાર આવ્યો, મેં કીધું ભાઈ હું અભ્યાસુ છું, વિદ્યાર્થી છું, મારામાં ચેતના, જાગૃતિ બધું પડ્યું છે, તો મારે શા માટે જોઈને બોલવું જોઈએ, એવો મને વિચાર, પ્રેરણા મળી. અને પછી મેં આભાર વિધિ કરી. ત્યાંથી મારા જાહેર જીવનમાં બોલવાનો મને પ્રસંગ મળ્યો. ત્યારબાદ હું જે આ બેંકની વાત કરું, એમાં બેંકમાં તો એવું હોય કે જનરલી વાર્ષિક સાધારણ સભા મળે, મંડળીઓની વાર્ષિક સાધારણ સભા મળે, ફંક્શનમાં જવું હોય, બેંકના એક અધિકારી તરીકે આપણી પોલિસી શું છે, બેંકનું ફંક્શન શું છે, વિચારો શું છે, સહકાર શું છે, સહકારિતા શું છે, સહકારી પ્રવૃત્તિ છે, અને એના દ્વારા લોકોનો વિકાસ કઈ રીતે થાય છે, એવું મને પ્લેટફોર્મ મળ્યું. અને દિવસે દિવસે હું એમાં ઊંડો ઉતરતો ગયો. અભ્યાસ એ મારો વિષય છે. દરરોજ સવારે વહેલો ઉઠું છું અને 30 મિનિટ હું આધ્યાત્મિક જ અભ્યાસ કરું છું. અને પાંડુરંગ દાદાને ખાસ યાદ કરું, એ મારા ગુરુ છે. એણે મને હંમેશા એ અમારા ફંક્શનમાં મેં આવતો હું ત્યારે કહેતા કે ભાઈ કોઈ પણ તમે એકાગ્રતા કેળવી અને કોઈ પણ રીડિંગ કરો, કોઈ પણ પુસ્તકનું, સારા પુસ્તકનું વાંચન કરો તો તમને એ જરૂર યાદ રહેશે. એટલે એની પ્રેરણાથી હું કોઈ પણ અત્યારે રીડિંગ કરું ને તો હું એટલું તો ચોક્કસ કહું, એકાગ્રતા કેળવીને એક પેરેગ્રાફ વાંચ્યો હોય તો મને એ લીટીમાં અમુક વસ્તુ તો મને યાદ રહેવી જ જોઈએ, તો જ હું અભ્યાસ કરું છું, કે અભ્યાસ કરતો નથી. આવી પ્રેરણા મળી. અને મને એવું થયું કે દિલીપભાઈ સાહેબે મને જો આ પોસ્ટ ઉપર પોસ્ટિંગ આપ્યું હોય તો મારામાં એણે ક્યાંક એવું જોયું છે, તો મારી ફરજ છે કે હું મારું સમય પાલન, કર્તવ્ય પાલન, ફરજ પાલન અને નિષ્ઠા પાલન એ શા માટે નિભાવીને આ સંસ્થાને હું વધારે વિકસિત કરીને લોકોને શા માટે આમાં હું ઉપયોગી ન બનું સેવાકીય રૂપમાં, એ મારો એક મારા જીવનનો ધ્યેય બની ગયો. અને સતત હું એમાં રીડિંગ કરતો રહ્યો, પુરુષાર્થ કરતો રહ્યો, અને કામ ગમે તેટલું કામ હોય તો હું એ કામને કરવા માટે તત્પર રહેતો. અને જ્યારે અમારે બેંકની અંદર હું જ્યારે સિનિયર ઓફિસર હતો ત્યારે અમારા વઘાસિયા સાહેબ મને કહેતા, મને કે હવે ક્યારે ઊભું થવું છે ટેબલેથી, ત્યારે હું એને કહેતો કે જ્યાં સુધી મારું કામ ટેબલનું પૂર્ણ નહીં થાય ત્યાં સુધી હું સાહેબ ટેબલ નહીં છોડું. આપ સાહેબને જવું હોય તો જાઓ, ચાવી મને આપી દો, હું રાત્રે 10-11 જે વાગશે મારું કામ પૂર્ણ કરી અને ચાવી છે એ જવાબદારીવાળી વસ્તુ છે, હું તમારા ઘેર પહોંચાડી અને મારે ઘેર જઈશ. અને ત્યારબાદ મારા જીવનની અંદર આવા ફંક્શનો આવ્યા, મને બોલવાની તક મળી, એક્સપોઝર વિઝિટમાં જવાનું થયું. ઇંગ્લિશમાં હું જ્યારે SSCમાં હતો ત્યારે ફક્ત મને 38 માર્ક મળ્યા હતા, પણ હું વિદ્યાનગર ગયો ત્યાર પછી મને પ્રેરણા મળી કે હાઉ કેન આઈ નોટ સ્પીક ફ્લુઅન્ટ ઇંગ્લિશ, બરાબર, હું શા માટે સારું ઇંગ્લિશ ભાષા ઉપર મારી પકડ શા માટે ન હોય. ત્યાર પછી મને પ્રેરણા મળી. અને એથી વિશેષ એક કુલકર્ણી સાહેબ હતા, એને પણ મારે યાદ કરવા પડે કે હું જ્યારે કોલેજમાં દાખલ થયો
ત્યારે મારું ઇંગ્લિશ પુઅર હતું સાહેબ, બરાબર. હું ઇંગ્લિશ મીડિયમમાં મેં એડમિશન લીધું, છતાં ઇંગ્લિશ મીડિયમમાં લીધું. રાઈટ. પછી મને હું જ્યારે ક્લાસમાં હતો ત્યારે મારા કારકિર્દીનો અનુભવ છે હું કહું છું. ત્યારે કુલકર્ણી સાહેબ મને કહે પ્લીઝ સ્ટેન્ડ અપ, કે વોટ આર ધ ટાઈપ ઓફ ટેન્સીસ. એટલે હું ઊભો થયો, કારણ કે મારું ઇંગ્લિશ પુઅર હતું, છતાં હું મેં હિંમત રાખીને એટલું કીધું, સર આઈ ડોન્ટ નો. એટલે મને કહે પ્લીઝ સિટ ડાઉન. ત્યારથી પણ મને કે કુલકર્ણી સાહેબ ભલે ગમે ત્યાં હોય જગતની અંદર, એના તરફથી પણ મને પ્રેરણા મળી કે ભાઈ આવું આપણે એટલો અભ્યાસ કર્યો, પાસ થયા, અને જો આવું નોલેજ આપણી પાસે ન હોય તો વિધાઉટ નોલેજ વી કાન્ટ ડુ એનીથિંગ ઇન અવર લાઈફ. આ બધી પ્રેરણા મને મળી. અને સમયાંતરે હું આ કોઓપરેટિવ સેક્ટર સાહેબ એવું છે કે લોકો સાથે જેટલા સંબંધ બાંધવા એટલા બાંધી શકો, જાળવી શકો, લોકોને મદદરૂપ થઈ શકો, અને લોકોની અંદર આપણી ઇમેજ પણ ઊભી કરી શકો. અત્યારે મારી સાથે મારા ફોનની અંદર 10,000 ખેડૂતોના નંબર છે મારા મોબાઈલની અંદર, અને હજી હું સમયાંતરે એમાં એડ કરતો જાઉં છું. અધિકારીગણ સાથે મારે એટલો સંબંધ છે. જ્યારે આપણે લોકોને મળી ત્યાંમાંથી ક્યાંક સારું આપણે મેળવીએ છીએ. આપ સાહેબ મને મળ્યા તો તમારામાંથી પણ મને સારી પ્રેરણા મળે. પણ મારો એક જીવનનો સિદ્ધાંત છે કે કોઈની ટીકા કે નિંદા નહીં કરવાની. કોઈ અપેક્ષા હું રાખતો નથી જીવનમાં, એટલે હું દુઃખી નથી. હું મારી જાતને સ્વયં સ્વીકારું છું, હું સુખી છું, અને મારે પોતાની હું મારી પીએચડી કરું છું. બીજાની કોઈ પીએચડી હું મારી લાઈફમાં કરતો નથી. એ મારા જીવનની અંદર એ મારો એક વિચાર મને મળ્યો છે. એમાં જૈન ધર્મના સાધુઓને હું મળ્યો છું, હિમચંદ્ર સાગર, જીનચંદ્ર સાગર, એણે પણ પ્રેરણા આપી છે. 2 દિવસ પહેલાં અમારા એક સ્ટાફમાં છે, એને ત્યાં એક રત્નાકર આદર્શ રત્નસાગર સુરેશ્વરજી મહારાજ આવ્યા હતા. ત્યારે એણે મને 1-2 શબ્દો કીધા, એટલે હું આજે ધ્યાન ઉપર મૂકું છું. મારા લાઈફમાં એ મને લાભ મળ્યો છે. એણે કીધું કે ભાઈ માનવ જીવન તરીકે જીવન જીવવું હોય તો કઈ બાબતો જીવનમાં ધ્યાન રાખવી જોઈએ. પહેલી એણે એવો શબ્દ વાપર્યો, નીતિ, કે કોઈ પણ ઘટિત ઘટનાઓ બને છે ઈશ્વરને આધીન છે, આપણે સૌ એના માધ્યમ છે, એટલે એ બાબતને ધ્યાનમાં રાખવી. અને ત્યાર પછી મને એણે જે બીજો શબ્દ કીધું એ સમય, કે સમય ન પાકે ત્યાં સુધી તમને કોઈ પણ કર્મનું ફળ મળતું નથી. ક્રિયામણ કર્મમાં રોજે રોજ મળે છે, પણ સંચિત અને પ્રારબ્ધ કર્મ એવા છે જીવનની અંદર, એ સમય પાકે ત્યારે જ મળે છે. અને સમય સાથે પુરુષાર્થ ભળે, અને એની સાથે સ્વભાવ, એ કે તમારી પ્રકૃતિ કેવી છે, રજસ, તમસ અને સત્વગુણ, એમાંથી તમારામાં કેટલો પોર્શન છે, એને ધ્યાનમાં રાખીને. અને છેલ્લું એણે મને 5મો મુદ્દો એ કીધો કે તમારું નસીબ, ભાગ્ય, ભાગ્ય એટલે પૂર્વકર્મ, એવા 5 મુદ્દાને આધીન આપણું જીવન હોય છે. અને એના આધારે માણસને સમાધાન, સમાધિ અને શાંતિ મળે છે. એવું મને એનો સંદેશો મળ્યો. એ મારા દિલની મેં અંદર સ્ટોરેજ કરી લીધો છે. તો આવી રીતે આ કારકિર્દીમાં, અને પછી એકંદરે મારી નિવૃત્તિનો પીરિયડ આવ્યો, એટલે અમારા ચેરમેન સાહેબે મને કીધું કે ભાઈ તમે નિવૃત્ત થાવ છો, તમારો અનુભવ અને આ બધી બાબતો અને કામગીરી, લોકો તમારી કદર કરે છે, તમને પ્રેરણા આપી છે, આ બધું તમારું જીવન આવું છે, અને બેંકમાં રહ્યો તો સારું. અને મારી ઈચ્છા હતી, એટલે ચેરમેન સાહેબે મને મંજૂરી આપી. એટલે મારે ચેરમેન સાહેબનો તો હું જિંદગીમાં એનો ઉપકાર નહીં ભૂલું, કારણ કે અત્યારે સતત મને, હું 2015માં નિવૃત્ત થયો હતો. પછી સમયાંતરે મને એવું થયું, જ્યારે હું દાખલ થયો બેંકમાં ત્યારે 182 સભાસદ, બિઝનેસ એ બહુ લિમિટેડ હતો. એટલે મેં કીધું આ બિઝનેસને કઈ રીતે આપણે વિકસિત કરો, ડેવલપ કરો, એના માટે મારે શું કરવું જોઈએ. એટલે અમારી સ્ટાફ ટીમે સારી છે, અને દરેક ટીમને દિલીપભાઈ સાહેબની પ્રેરણાથી બેંગ્લોર, લખનઉ, પૂના, બધી જગ્યાએ અમે ટ્રેનિંગમાં મોકલી છે. આરબીઆઈમાં, નાબાર્ડમાં, NICM, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોઓપરેટિવ મેનેજમેન્ટ, ગાંધીનગરમાં ગોટી સાહેબને, એમાં લકુમ સાહેબ હતા, એની અંદર બાવરવા સાહેબ હતા, ઉપાધ્યાય સાહેબ હતા. આ બધા સાહેબનું અત્યારે યાદ કરું, કારણ કે એના અંડરમાં મેં ક્લાસીસ લીધેલા છે, કર્યો છે. આ બધી અમને સારી પ્રેરણા મળી. એનાથી અત્યારે હું હજી પણ મારું એક જ ધ્યેય છે, મિશન, મોટો અને ગોલ મારું એક જ છે કે હાઉ કેન આઈ ડેવલપ નોટ માય સેલ્ફ બટ માય ઇન્સ્ટિટ્યુશન, હાઉ કેન આઈ સર્વ ધ પીપલ ગુડ સર્વિસ. આ બધો મારો અત્યારનો હજી મારા સમયમાં એ છે. અને કુદરતની કૃપા છે સાહેબ કે હું ક્યારેય થાકતો નથી મારા જીવનમાં, હજી સુધી મને થાક લાગતો નથી. હું રાતના 10-11 વાગે ફિલ્ડમાં જાઉં. આ વર્ષે માનો કે દર વર્ષે અમારે મંડળીની સાધારણ સભા લેવાની હોય, વાર્ષિક સાધારણ સભા. એની અંદર મેં આ વખતે 150 સભા લીધી છે. એક દિવસમાં હું 3 સભા લઉં. એની અંદર મારે બેન્કિંગ, ટેકનોલોજી, કોઓપરેશન, સહકારિતા, એના દ્વારા ભારત કેમ વધુ મજબૂત બને, દેશ મજબૂત કેમ બને, લોકો વધુ કેમ આર્થિક રીતે સુખાકારી પ્રાપ્ત કરે, અને ડેવલપમેન્ટ કેમ એનો વિકાસ થાય. અને એટલા માટે સહકારી પ્રવૃત્તિ મારા માટે તો મને બહુ
એવું ગમે છે કે એના દ્વારા જ મારો વિકાસ થયો છે. સહકારી ક્ષેત્ર દ્વારા લોકો સાથે સંબંધો આપણા બંધાણા છે અને વિકસિત થયું છે લોકોનો, અને સાથોસાથ બેંકનો પણ એટલો વિકાસ થયો છે. પણ એની અંદર મેનેજમેન્ટ એ અગત્યનું પાર્ટ છે. મેનેજમેન્ટ છે ને એ પહેલું પગથિયું છે. એ પોલિસી ઘડે છે, એના દ્વારા વહીવટી અધિકારી તરીકે અમારી આખી ચેનલ હોય સ્ટાફની, એ ટીમ સારી છે. પાંડુરંગ દાદા એક શબ્દ મને કીધેલો એટલે યાદ છે એટલે કહું છું. એણે 3 શબ્દો એવા કીધા હતા કે વે ઓફ લાઈફ, વે ઓફ થિંકિંગ અને વે ઓફ વર્શિપ. જે માણસ વિચાર પ્રણાલી, જીવન પ્રણાલી અને ઉપાસના પ્રણાલી, 3ને જે માણસ સમન્વય કરી અને જીવનમાં આગળ વધે તો હંમેશા એ માનવી છે ને ઉન્નત મસ્તકે પોતાનું સારું જીવન જીવી શકે. એવી પ્રેરણા મને પાંડુરંગ દાદાએ પણ આપી છે. ખૂબ રસપ્રદ વાત એકદમ સરસ રીતે સર આપે પ્રસ્તુત કરી છે. હવે ખાસ તો એ વાત દર્શક મિત્રોને જાણવી ગમશે કે તમારી આ દીર્ઘકાલીન આખી યાત્રા રહી છે, તમારી આ જે કારકિર્દી છે સાહેબ, અને તમે નિવૃત્ત થયા પછી પણ જે ઉંમરને કારણે, વય મર્યાદાને કારણે નિવૃત્તિ આવતી હોય છે કરિયરમાં, તો એને ઉવેખીને, કારણ કે તમારી જે ક્ષમતા, આવડત અને તમારા રસ રુચિ એને કારણે તમને એક્સટેન્શન મળે છે, તમને તમારો કાર્યકાળ છે એ લંબાવવામાં આવે છે, અને હજુ પણ તમે આ ઉંમરે પણ તમે કાર્યરત છો. એટલે એક બહુ મોટા ફલક પર કાર્ય થયું છે સર. હવે એ વખતે જ્યારે તમે કાર્ય શરૂ કર્યું હતું ત્યારે અને અત્યારની સ્થિતિમાં ઘણો બધો ફરક હોય, કારણ કે ટેકનોલોજી ખૂબ વિકસી ગઈ છે અને અભ્યાસક્રમો છે એમાં પણ ઘણો બધો બદલાવ આવ્યો છે. એટલે તમારી સાથે ઘણા બધા એવા મિત્રો હશે કે જે બહુ યંગ હોય, એકદમ એ યંગસ્ટર્સ હોય, એ બધા નવોદિત પણ હોય અથવા કોઈ મિડલ લેવલ પર હોય, અને એ પણ ખૂબ સરસ રીતે પોતે કાર્ય કરતા હોય, તમે પણ એને પ્રેરિત કરતા હો. તો આ જે બદલાવ ટેકનોલોજીને કારણે અન્ય રીતે આવ્યો હોય અને એમાં સહકારી ક્ષેત્રે જે બધા સહિયારા પ્રયત્નથી આ બધું થતું હોય, અને સહિયારા પ્રયત્નથી સહિયારો વિકાસ થાય એનો એક સિદ્ધાંત છે. તો એમાં સર તમારી આ તકે થોડી મિત્રો સમક્ષ એ તમારા પાસેથી જાણવું બધાને ગમશે કે કોઈ આ ક્ષેત્રે કાર્યરત હોય અથવા કાર્યરત થવા માંગતું હોય, કરિયર નિર્મિત કરવા માંગતું હોય, કારકિર્દી બનાવવા માંગતું હોય, તો એ ઉત્સુક હોય, પ્રવૃત્ત થવા માંગતું હોય, તો એની પાસેથી શું અપેક્ષિત છે? તમે ટ્રેનર પણ છો, તમે ઘણી બધી ટ્રેનિંગ લીધી છે, તમે અત્યારે સંસ્થામાં તમે વહીવટી અધિકારી તરીકે ઘણા બધા વ્યક્તિઓને ટ્રેનિંગ આપો છો અને આપવા માટે પણ અન્ય સ્થળે પણ મોકલો છો, જે વાત કરી પ્રમાણે. તો થોડી આ વાત આપણે દર્શક મિત્રોને કરીએ, કારણ કે કરિયર ઉત્સુક, કરિયર નિર્મિત કરવા ઉત્સુક અને કરિયરમાં કોઈ ચોક્કસ મુકામ પર છે જે મિત્રો, તો એમને આમાંથી ઘણી બધી ઉપયોગી માહિતી મળશે. તો આપ થોડી વાત એ કરો. કારકિર્દી, પર્સનલ કેરિયર ડેવલપમેન્ટ કરવા માટે અને સ્ટાફને પણ કે એનું કેરિયર ડેવલપમેન્ટ થાય એ માટે હું હંમેશા મારા સ્ટાફને એક જ મેં વાત કરું છું કે તાલીમ શબ્દ એવો છે, ટ્રેનિંગ, કે આપણી જે કામની જવાબદારી છે, આપણે જે કામ વહન કરવાનું છે, હાલમાં જે ટેબલ પર બેઠા છીએ ફરજ પર, એમાં આપણી ક્ષમતા કેટલી છે, અને એ કામને સારી રીતે વહન કરી અને પરિણામલક્ષી બનાવવું હોય તો કેટલી ક્ષમતાની જરૂર છે. આ બે વચ્ચેની ગેપ છે. એનું હંમેશા મેં કીધું દરેક કર્મચારી કે અધિકારીગણે ચિંતન, મનન અને મંથન કરીને દૂધમાંથી માખણ કાઢવાની જરૂર છે. જો આ બધું બને તો સ્વાભાવિક છે કે એની વ્યક્તિગત કારકિર્દી અપ થાય. અને સામાન્ય રીતે હું આ બધી ટ્રેનિંગ એટલા માટે આપવી પડે કે કોઈની જે મેમરી છે એ દરેકની સરખી હોતી નથી. એટલે એટલા માટે, અને બીજું કે અત્યારે દિવસે દિવસે બધું અપડેશન થાય છે. દાખલા તરીકે હું જ્યારે દાખલ થયો ત્યારે આ ટેકનોલોજી જેવો શબ્દ જ નહોતો. તકનીકી શું કહેવાય, વોટ ઇઝ ધ ટેકનોલોજી, હાઉ ટુ એપ્લાય ઇન ધ બેંક, આ બધી બાબતો પણ હું અત્યારે દરેક બાબતની અંદર ડિજિટલ પેમેન્ટ સિસ્ટમથી માંડીને એક બાબતમાં પૂરેપૂરો અભ્યાસ કરું છું. હું પણ મારી જાતને પહેલાં એટલું માનું છું કે હું જો સીઓ તરીકે બેઠો હોઉં અને મારી પાસે જ્ઞાન ન હોય તો મારે ખુરશી ખાલી કરી દેવી જોઈએ. પણ અત્યારે હું દરેક ક્ષેત્રની અંદર જે બેન્કિંગ ટેકનોલોજી છે, એ કોઓપરેશન, એની અંદર જે બાબતો છે એને હું જીવનમાં વણી લેવાનો હંમેશા પ્રયત્ન કરું છું. અને તાલીમ દ્વારા હું અમારા સ્ટાફ જ્યારે આવે ત્યારે હું એટલું એને જરૂર કહું છું કે 2 દિવસમાં તમે બધું કાંઈ શીખીને ન આવો, લર્નિંગ કરીને ન આવો, પણ તમને નવું એટમોસ્ફિયર, નવું વાતાવરણ મળે, નવા લોકો મળે, એની સાથે ડાયલોગ, સંવાદ કરવાની તક મળે, અને એના આધારે તમારું મેં કીધું ભવિષ્યનું નિર્માણ થાય. આવી બધી બાબતો રાખીને હું દરેક સ્ટાફને, દરેક અધિકારીને હજી એટલું પૂરેપૂરું પ્રોત્સાહન આપું છું. એટલું જ નહીં, પણ રાજ્ય લેવલે કોઓપરેટિવ ક્ષેત્રમાં આખી રમતગમતની હરીફાઈઓ હોય છે. ગુજરાત રાજ્ય સ્ટેટ કોઓપરેટિવ બેંક અને ગુજરાત અર્બન કોઓપરેટિવ બેંક ફેડરેશન અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ દ્વારા આયોજિત રાજ્ય લેવલની સહકારી બેંકોના તમામ જે કર્મચારીઓ છે એની વચ્ચે ક્રિકેટથી માંડીને દરેક રમતો, કબડ્ડીથી માંડીને આયોજન કરવામાં આવે છે. એમાં અમારી બેંક પણ
વધુમાં વધુ રસ લે એના માટે હું પ્રયત્નો કરું છું. આ ભલે મારી ઉંમર 69 હોય પણ છતાં મારી શરીરની સ્ફૂર્તિને ધ્યાનમાં રાખીને, સ્ટેમિનાને ધ્યાનમાં, હું પણ એની પ્રેક્ટિસ દરમિયાન જાઉં છું. વાહ. એમને પણ હું કસરત કરાવું છું કે ભાઈ તમારી બોડી, તમારે વ્યવસ્થિત બોડી લેંગ્વેજમાં વ્યવસ્થિત રહેવું હોય તો કઈ રીતે તમારે કયા પ્રકારના પ્રયોગો કરવા જોઈએ કે જેથી કરીને તમારી યુવાવસ્થામાં પણ તમારું શરીર હેલ્ધી રહે, તમે રમતગમતની અંદર ખેલદિલીપૂર્વક રમત રમીને તમે તમારી કેરિયર પણ ડેવલપ કરી શકો. એના માટેનો પણ હું પ્રોત્સાહન આપવાનો હંમેશા પૂરા પ્રયત્નો કરતા હું. એક પરિવારની જેમ જ અમે રહીએ છીએ. સુખ દુઃખમાં ભાગીદારી હોય. સારા નરસા પ્રસંગે કર્મચારી, અધિકારી, ડિરેક્ટરો, સહકારી કાર્યકરો, ગામના સરપંચો, આગેવાનો ને સાથે જવાનું, મળવાનું, એના સુખ દુઃખમાં ભાગીદાર બનવાનું, એકબીજાના પૂરક બનવાનું, આ બધી બાબતો ધ્યાનમાં રાખીને હું અત્યારે મારા ક્ષેત્રની અંદર આગળ વધી રહ્યો છું. ખૂબ સરસ વાત કરી સર, કારણ કે જેમ સમય બદલાય છે એની સાથે જે વિકાસ થતો જાય છે અને નવા નવા જે આયામો ઉમેરાતા જતા હોય તો એની સાથે તમારે તાદાત્મ્ય સાધવું પડે છે અને તમારે ચુસ્તતા સાથે, તંદુરસ્તી સાથે અને એક જોશ, જુસ્સા અને ઉમંગ સાથે જે ક્ષેત્ર હોય એમાં કાર્યરત રહેવું જ પડે છે. કાર્યક્રમના અંતમાં સર આપણે થોડી વાત એ કરીએ કે જે મિત્રો છે એ તમારી આ દીર્ઘકાલીન આખી જે કરિયર છે, કારકિર્દી છે, એના વિશે ઘણી બધી માહિતી પ્રાપ્ત કરી ચૂક્યા છે, તો તેઓને તમારા તરફથી સંક્ષિપ્તમાં, એકદમ સંક્ષિપ્તમાં કોઈ એવો સંદેશ કે જે એમને જીવન ઉપયોગી સાબિત થાય એ પ્રકારનો હોઈ શકે તો એ વાત કરી અને પછી આપણે આપણી વાતને અટકાવીએ. કે સહકારી પ્રવૃત્તિ, મારા અનુભવને આધારે સંદેશો આપું છું કે સહકારી પ્રવૃત્તિ સિદ્ધાંતો અને મૂલ્યો આધારિત સેવાલક્ષી પ્રવૃત્તિ છે. સહકારી પ્રવૃત્તિ ફક્ત આર્થિક જીવન જીવવા માટે આર્થિક પદ્ધતિ નથી પણ સાથોસાથ જીવન જીવવાની પદ્ધતિ છે. અને એટલા માટે હંમેશા મારો એ સંદેશો છે દરેકને કે ભાઈ સહકારનું આવું રહસ્ય સમજીને એને એક નૂતન માનવ ધર્મ તરીકે બિરદાવીને આ સમાજની અંદર આપણે માનવતા, પવિત્રતા, ભાઈચારો, બંધુત્વ, એકતા અને સાથોસાથ વિકાસ કરીને એના માટેનો એક શાંતિ, સલામતી અને વિકાસ માટેનો આ રાજમાર્ગ છે. અને એટલા માટે મારો સંદેશો એ છે કે આપણે સૌ સામૂહિક ધોરણે, સામૂહિક પ્રયત્નો દ્વારા સમદ્રષ્ટિ કેળવીને બીજા લોકોના ઉત્થાનમાં, એના વિકાસમાં, એની સફળતામાં એક માધ્યમ બનીને એક માનવ જીવન તરીકે, શ્રેષ્ઠ માનવતા તરીકે આપણે જીવનમાં આગળ વધીએ એવું આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એવો મારો આપ સર્વેને આજના શુભ દિને સંદેશો છે. તો મિત્રો, આ હતા શ્રી ભાઈલાલભાઈ કોઠિયા સર. તેઓએ આપણને પોતાની કરિયર, પોતાની કારકિર્દી વિશે, એના અનુભવો વિશે, અભ્યાસ ઉપરાંત જે પણ રસપ્રદ બાબતો છે કે જે જીવન ઉપયોગી સાબિત થાય એ પ્રકારની છે એ વિષયક રસપ્રદ છણાવટ એકદમ અસ્ખલિતપણે આપણી સમક્ષ પ્રસ્તુત કરી છે. તો આપણને ચોક્કસપણે એમાંથી ઘણું બધી સંપ્રાપ્તિ થઈ છે. એમાંના ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જે આપણને એક યા બીજી રીતે ઉપયોગી સાબિત થાય એવી પરમ શક્યતા છે. તો આ તકે આપણે સરનો આભાર માનીએ અને ચોક્કસપણે આપણને આ પ્રકારના મુદ્દાઓ છે આગામી દિવસોમાં પણ એમના તરફથી સંપ્રાપ્ત થતા રહેશે એવી અભ્યર્થના પણ કરીએ. સર આપ અહીં આવ્યા અને રસપ્રદ વાતો મિત્રો સમક્ષ મૂકી આપી તો એ માટે ખૂબ ખૂબ તમારો આભાર. દૂરદર્શનથી ખૂબ આભાર સર.